નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો જોઈએ મહત્વના સમાચાર। તો પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે 1 એપ્રિલથી અમુક ફેરફાર કરવામાં આવ્યા છે। તે અંગે થોડી વિગતવાર માહિતી જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અન્ય સરકારી સહાયથી જે યોજનાઓ છે તેના લાભાર્થીઓને વાર્ષિક માત્ર 200નો ઘરવેરો ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। તો 1 એપ્રિલથી આ નિયમ લાગુ પડ્યો છે। આ વેરાનો નવો દર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે। કોઈ પણ ગ્રામ પંચાયત હવે 200 કરતાં વધુ રકમ વસૂલ કરી શકશે નહીં। આવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યો છે। ઉપરાંત આ જે નવો ઘરવેરો છે દર આગામી 4 વર્ષ સુધી અમલમાં રહેશે। ત્યારબાદ જરૂર જણાશે તો સુધારા વધારા કરી શકાશે। તો મિત્રો 1 એપ્રિલથી એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેની અંદર એવો નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે 4 વર્ષ સુધી કે ઘરવેરો છે માત્ર ને માત્ર વાર્ષિક દરે એટલે કે 1 વર્ષનો 200 રૂપિયા જ ચૂકવવામાં આવશે। તેનાથી વધારે 200થી વધારે રૂપિયા લેવામાં નહીં આવે અને મિનિમમ 4 વર્ષ સુધી આ સુધારો રહેશે। 4 વર્ષ પછી એવું જણાશે તો આની અંદર વધારો કરવામાં આવશે। બાકી જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે જે સમગ્ર ગુજરાતની અંદર 200 રૂપિયા ઘરવેરો લેવામાં આવશે। 4 વર્ષ સુધી આ નિયમ સ્પષ્ટપણે બનાવવામાં આવ્યો છે અને 4 વર્ષ સુધી આ નિયમ લાગુ થયેલો રહેશે। ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકાર દીકરીઓને આપે છે 1,10,000 રૂપિયાની સહાય। તો જાણીએ કઈ યોજના છે અને કઈ રીતે ગુજરાત સરકાર છે જે દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય આપે છે। તો જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરીને પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય પેકેજ રૂપે 1,10,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે। વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવે છે। તો મિત્રો સાદી અને સરળ ભાષામાં સમજીએ સમગ્ર માહિતી। તો વહાલી દીકરી યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને પહેલા ધોરણમાં આ દીકરી આવે તેમને 4,000 રૂપિયા, 9મા ધોરણમાં દીકરી આવે તો તેમને 6,000 રૂપિયા અને 18 વર્ષની થાય ત્યારે તેમના લગ્ન માટે કે આગળ અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 1 લાખની સહાય કરવામાં આવે છે। આમ કુલ મળીને 1,10,000ની સહાય કરવામાં આવે છે। તો મિત્રો વહાલી દીકરી યોજનાની અંતર્ગત તમારી દીકરી એક વર્ષ એટલે કે પહેલા ધોરણમાં આવે છે ત્યારે જ તમારે આ યોજનામાં ખાતું ખોલાવવાનું હોય છે અને તેમાં તમારું ફોર્મ પાસ થઈ જાય, સબમિટ થઈ જાય એટલે તમને આ યોજનાનો લાભ મળવાનો શરૂ થઈ જાય છે। 18 વર્ષ સુધી આ યોજનાનો લાભ મળે છે અને કુલ મળીને 1,10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહે છે। તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। તો છેલ્લા 24 કલાકથી ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા ઉપરાંત જોઈએ તો આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીને હવામાન ખાતાની આગાહી મહત્વની મોટી આવી છે સામે। તો જાણીએ સમગ્ર માહિતી। તો ગુજરાતમાં હજુ 4 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને કયા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે સમગ્ર માહિતી જોઈએ। તો ગુજરાતમાં 16 જૂને ચોમાસામાં આગમન પછી ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે। જૂન મહિનામાં ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદ પડ્યો હતો અને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। તો મિત્રો 6ઠા મહિનાની અંદર ગુજરાતની અંદર એટલો વરસાદ પડ્યો છે કે છેલ્લા 10 વર્ષનો જે રેકોર્ડ હતો તે પણ તોડી નાખ્યો છે। એટલે ગુજરાતને વરસાદે ધમરોળી નાખ્યું છે। તો હવે જોઈએ કે કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। તો 4 જુલાઈ એટલે કે 4 તારીખે ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત જોઈએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે। ઉપરાંત જ્યારે બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉપરાંત જોઈએ તો 5મી જુલાઈ એટલે કે 5 તારીખે અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। ઉપરાંત 5મી જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં છૂટોછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આમ હવામાન વિભાગ દ્વારા
4 તેમજ 5 તારીખની મોટી વરસાદની આગાહી કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતની અંદર 4 થી 7 તારીખ સુધી વરસાદવાળું વાતાવરણ રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટપણે જાણ કરવામાં આવી છે. તો જોઈએ મહત્વના સમાચાર. તો દરેક વ્યક્તિને ઉપયોગી થાય તેવા મહત્વના સમાચાર લઈને આવી ગયા છે. જાણીએ સમગ્ર માહિતી. તો ઘાયલ વ્યક્તિને યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે કોઈ વ્યક્તિનો જીવ ગુમાવે તો તે વ્યક્તિને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય કરવામાં આવશે, પરંતુ મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. જાણીએ સમગ્ર માહિતી. તો 5 મે 2025થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયાની સુધીની જે મફત સારવાર તે મળવાપાત્ર રહેશે. આ રકમ કોઈ પણ કાગળની ઝંઝટ વિના, વીમા દસ્તાવેજ, એડવાન્સ પેમેન્ટ વિના આ યોજના દેશભરના તમામ વ્યક્તિને લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ પસંદગી છે તે સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલોને જોડવામાં આવશે. તો આ મોદી સરકારની જે નવી જે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 શરૂ કરવામાં આવી છે તેની અંદર કોઈ પણ ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે તેવું નહીં થઈ શકે છે, પરંતુ આ સ્કીમને કારણે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર કેશલેસ સિસ્ટમ દ્વારા તેમને પ્રાથમિક સારવાર મળી રહેશે. તો ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને હવેથી રેશન કાર્ડ પર 8 ફાયદા મળશે. સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જાણો તમને કેટલો લાભ મળશે. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. જે લોકો ગરીબી રેખા હેઠળ નીચે જીવતા હોય છે તેવા લોકો માટે સરકાર દ્વારા જે રેશન આપવામાં આવે છે, પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટને રેશન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે અને સરકારે જે નવા નિયમોમાં ફેરફાર કર્યા છે તેની અંદર 8 મોટા ફાયદા આવશે જે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ ઉપયોગી છે. તો આપણે સાદી અને સરળ ભાષામાં સમજીએ કે કયા 8 ફાયદા જે રેશન ધારકો માટે ઉપયોગી છે. રેશન કાર્ડ ધારકો માટે નવા 8 લાભ. જૂન 2025 થી બધા APL તેમજ BPL એટલે કે પીળા ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025 થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને હવે 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉપરાંત એડવાન્સ રેશન એટલે કે દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારે તારીખો બદલીને 25 મે થી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતની અંદર પણ એડવાન્સ રેશન આપવાનું શરૂ જ છે. ઉપરાંત વધુમાં જોઈએ તો 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. 1 જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તો તેમણે પણ ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા પણ રેશન મળી શકશે. ત્યારબાદ જોઈએ તો વન નેશન વન રેશન એટલે કે રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધાઓ પણ મળવાપાત્ર રહેશે. આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડની રેશન મેળવી શકશે. તો મિત્રો સરળ ભાષામાં સમજીએ વન નેશન વન રેશન એટલે કે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો છે કે સુરત જિલ્લો છે, કોઈ પણ અલગ જિલ્લાના વ્યક્તિ કે જે રેશન કાર્ડ ધારકો હોય છે તે કોઈ પણ બીજા જિલ્લાની અંદર મજૂરી કરવા કે કોઈ પણ કાર્યમાં જતા હોય છો તો તેમને ત્યાં પણ રેશન મળી રહેશે. એટલે કે વન નેશન વન રેશન. કોઈ પણ સ્થળાંતરિત મજૂરો જે ભારતના હોય છે તેમને કોઈ પણ સ્થળેથી રેશન મળી રહેશે. ઉપરાંત વધુમાં જોઈએ તો હેલ્થ વીમો એટલે કે હવે રેશન કાર્ડના આધારે 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે. આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે. રેશન કાર્ડ ધારકોને વાર્ષિક 6-8 સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળશે. ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો પણ આપવામાં આવશે. વધુમાં જોઈએ તો દેશના ઘણા રાજ્યોમાં સરકારી મહિલાઓને આર્થિક લાભ આપવા માટે જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં 2000 થી 2500 રૂપિયા સુધીની રકમ પણ મળવાપાત્ર રહેશે. પરંતુ આનો લાભ તે મહિલાઓને મળશે જેમની પાસે રેશન કાર્ડ છે. તો મિત્રો સરકારે છે નવી ગાઈડલાઈન પ્રમાણે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મહત્વના સારા સમાચાર આપ્યા છે અને રેશન કાર્ડ ધારકો માટે આ 8 મહત્વના લાભો છે જે આ સમયથી જ ઉપલબ્ધ કરી આપ્યા છે.